જા તાર ભેમા બાપા ઈરે તમને ગોતતા હતા કાકા. ચાકણ હે આ એરંડા હમા કરે. એવું હોય સારું વાત જઈએ હુકી ગયા હે ને હલર વાળો આવતો ને ઘડીક થઈને બહાર જતો રહે. બોલો મેં એડા કઢાવા હે ને હલર વાળા અલ્યા રમતા રમતે ઓછો ને હે મારો બેટો એવો હે ને ભયો હે પડ્યો. ઘડીક થઈને હોટલે નાહી જાય, ચા પીવા નાહી જાય. ઘડીક થઈને બોલો આમાં હલરમાં કઢાવાનું કરે ને હલર વાળાને કીધું હોય ચાર નો આવતો નહીં. શું કે હૈડા શું કે અમે એ હલર વાળો કે મારે બહાર જવું હોય, ઘડીક થઈને કે બહાર જવું હોય. બહાર જવું હોય કે તીર જવું હોય પણ આપડા હૈડામાં શું કે એડા તો મસ્ત હે હુકી ગયા કમ્પ્લીટ એડા એડા થઈ ગયા અમે. આ મારા ઉલસેની ફાહુ વાગે હે હું તો વાગત ને હલરમાં અમે કઢાયો છું કે અમે એટલે હે ને તું ના તો હલર વાળા ચાલીને લેતા હોય બરોબર, એમ તો નહીં આવે. જો તાળો તો મસ્ત હે 1500 રૂપિયા ભાવ પડશે. હા એક કામ કરો ભાઈ તણ હવે તમે બપોર પછી રાશી હવે ઘટાવાનું હા તો તું ગમે એમ કરે ને હલર વાળા બપોર પછી લેતો એટલે હાજર રહીને જોડે રહીને બરોબર. હા બરોબર હે લે છોકરા તું લેતો જા સ્વાર્યો તમે જાઓ ઘરે બી અને હું બોલાતા વલર વારે કઈ નાવ ના ફટાફટ લઈને આવીનો બરોબર. બપોર પાન પાહો આવરો જતો રહી હોય એને રૂપ તું લઈને જાય. ના ના લેતો હોય ને હો સારું કાય મોટીને બાના કાઢી જાય એવા ના ચાલે. અને આ સાયકલ માં હવા પુરવવાની હતી ને હારું વાડો ચાલશે. હા પેમાજી લે શું હે પાછો પાછો શું હા પેમાજી આ પાછો પાછો કહું એટલે આ પેમાજી ને એક તો શું હોય મૂકી દે છોકરા એ ચોડ એ બનાર ઘોડે એ બનાર દે પકડ છોકરા સાયકલ પકડ પાછો ના ખાપ લે શું હુલે એ પેમાજી ના હો રસ્તા ના છે આ રસ્તા બનાવ્યો હે હે આ ઘઉંની હાલત શું કરી હતી રસ્તા બનાવ્યો આ ઘઉંની હાલત શું કરી હતી ઘઉંની હાલત હે અને તારો રસ્તો આમીને તું હોરો યાડી ઘઉંની હાલત શું કરી તું હે એટલે મારા શોર્ટકટ પડે હે શોર્ટકટ તાહી જવાનું શોર્ટકટ ના જીઓ તેલ લેવા આ રસ્તો નહીં જવાતું તો ઘઉં હોરો એની હે હે આ ઘઉંની હાલત જો ત્યાં પાડી પાડીને કરી એટલે હું એકલો એડું બધે એડે કશું કોઈ ના એડે સીતાર અમારું હોય હે મન કે ને સીતાર અમારું હોય હારું લે ભાઈ નહીં એડે બરોબર નહીં એડવાનું તારે નહીં એડવાનું તારે તારો બોટણી ના કરીશ બરોબર નહીં તું બમકાય ના કે નહીં એડવાનું પાઇપલાઈન તારે જે રસ્તે જવાનું એ રસ્તે જા બરોબર. તો મારા ખેતરમાં જઈશ ને કે તારા ખેતરમાં જવું હોય ઘઉં હોરા નહીં અડવાનું. આજ પે જો મારા ખેતરમાં એડે તો આપે વાટલા પડ્યા છે અડું લે. લા તારા ખેતરમાં મારો રસ્તો ચા આમ લઈ ન્યાહન ના બધું લે પસુ લે તમે વગાડાવશો લે લે લઈ જા ને તું આમ ઉપર ને હોરા લે હરે પાઇપો લઈને લ્યો. આ તમે કરાવ્યો હોય તમે શું કરો કરા રહી આ કઉને છે ને પથારી ફેરી નાસી છે આ ના હોય એટલે નેહરી પડે હોરા ન્યારે આ પણ ન્યારે જો હું કટકા કર્યાવાનો નહીં રહું કહી દઉં બતાય અમે બીજી વાર ઘઉં હોરા ના અડતો આ છે ઓય ના આ તો પૂછું ભરી જ જાણ કે પૂછું ભરી જાય એવું કરે હોય મારા બેટા આ ઘઉં હોરા ને હરા લ્યો. હું હલર વાળાને કઈ ના આ તો હા તો ફટાફટ હલર વાળા લઈને આય હંગાત હંગાત. અરે છોકરા તાર ખાવાનું બાસી ખાઈ લે ફટાફટ. આ રસ્તા બનાવ્યો હે હે આ ઘઉંની હાલત શું કરી હતી રસ્તા બનાવ્યો મૂકી રમતાનું કઈક કરવું પડશે ને ખેતરમાં મને નહીં હાડવા દીધો ને ઉપર જતા મને માર્યો હોય ને શું હોય શું લ્યા દાવ કે સાનુમાનું બે ને અત્યારે એક તો મગજ મારું ઠેકાણા નહીં એ લચકો ને ચાનું પાવાનું બાકી બધું એમનું કંઈક કરવું પડશે રે હવે એક તો ખુશી હે ચાલે જોઈ પછી ના તો દાતડું કરી પડી ગયો કાકા શું હોય આ રમતા પાઇપ ને તો આપણી હારા આવું કર્યું એનું નામ ના લઈશ તું એનું નામ ના લઈશ કાણ મોટાનું હવે આપણે નેટવાની દે ને હું ના હેડવા દેતો આપણે રસ્તા પડ્યા જ છે ને ચા કણા હા આયા હિન આય ઓય ઓકે ભલા થોડું વધારે પરવાનું થાય પણ એને તો કંઈક જબરું કરવું પડશે શું કરજો દવા પીવડા દેવું દવાની પીવરો તો આડમાં
માણસો તો જો માણસો ચેવા પડ્યા આ ઘઉં હો હરા પાઇપો લઈને જાય લ્યો વિચાર કરો આપના શરમે નહીં આવતી એમ કહું હું હે આલસો તો અમે વાયર જ મારી દેવા હે કરકડી લાવ્યો હું અને વાયર લાંબા કરી કોપા ચોપીને અમે બંધ જ કરી દેવું હોય કરકડી ઓછી પડશે પેલા કટકા લાવવા દે ટોટા ના એને કરકડીઓ બનાવી આમ તો આવ્યો ભાઈ મંગાવવો પડશે બીજો નવો મંગાવવો પડશે વાયર તો ના પણ તું એ આપડા હું સાયકલ નું પંચર પડેલું સાયકલ ઉપર બેસીને આવી હતી પણ આ પગે થોડી કરતર હે મારે. શું કીધું એને કાલ બપોર પછી નું કે હીર્યું મને ખબર જ હતી નહીં. કાલના એને વાયદા જાણવાનો હતો. અલ્લાહ મારા તો બધા વાયદા આલે. હું શું કહું હા આપણે હવે ભાઈ હાથી નૈડા પીસી નાખીએ કહું. હાથે કેટલા બધા આખો ટકલો હાથે તો ના થાય એવું હોય હલાર બોલાવવું જ પડશે. હલાર વગર ચાલે જ નહીં. અલ્લાહ વાળો પણ મારા બેટો માન ખાય એવું માન ખાય હે ને. હલો એ હોય હોય બોલો. મારે જુઓ ને ઢગલો માપનો હે તમે આવતા હોય તો આવો ને. તરી મણ એડા જો ને હરી હોય તરી મણ કઈ એવું રમતાજી કાલનું કીધું પણ અત્યારે ટાઈમ હે એટલે કોઈ આવી જવું જેમ કે બપોર પછી ને ગફુરજી ના એડા ઘટાવા જવાનું હોય તો કલાકમાં પતી જતું હોય તો આવ વળી. હા તે આવો ને મારે એટલો કલાક જ થાય વળી. આજે હું આવું તમે બધું બખાડ્યા એવું જે કામ હોય બધું કાઢી નાખો બરાબર. એ હારું હારું હેડો આવો ફટાફટ. વ્યાણ સુડી હો પાકરે તરી 35 મણ એડા નિહારવાના હે. હા હારું આમાં હલર આવે છે ને. ભલે તો વાત કરી આવું કે કલાક આવે જ છે આમાં તો બખાડે ને તૈયાર કરો હળે બધું બખડ્યા ને ચાર્યા ને બધું હોય હેડો. એવું તો રાખો. અને ફર્યો ચમ બાર કાઢ્યો આ વાયરલા બાંધવાના હે કહું છે તો હરા જાય નહીં રે બધા. ના ના બરોબર એમને માટે દવા કરવી પડે. હેડા ખટાવના હેડા. Oh no. લે હેડા નો ઢગલો ઓછો થયો હા. લે રમતા એ રમતા ના જલ્દી આય જલ્દી આય જલ્દી આય જલ્દી આય જલ્દી આય ભાઈ. ના થવાનું થઈ ગયું હોય તો હું તું લે હાથ પડ્યો છું તને. આમ જો તું આમ જો આમ જો આ હેડા ખૂબ ફરી ગયેલું લાગે હે. ના થવાનું થઈ ગયું આમ જો હેડા કોક લઈ ગયું લાગે હે. કોક આયેલું હે હેડા લેવા. આનો જબરો પડ્યો બે ઠીલ્યું ભરી જેવું લાગે. પેમાજી તમારા ઘઉં જબરા થયા હો. ઘઉં તો અમારી હારા જ થવાના ને મહેનત કરે તો ઘઉં નહીં સાહેબ ને. આ પેમાજી વાળી મહેનત કરે તો ઘઉં તો થાય જ ને. ઘઉં તો થવાના જ છે નહીં ના, ના, ચાલે સાચું, ભાઈ. ઘઉં તો થાય જ. ના ના હતું. આવો રમતાજી. આયા જ નતે. હું શું કહું આ રોજ અહીંથી આવવા જવાનું આ રોજ આવે છે બરોબર એટલે આના ઉપર શેખે મને. અને આખા ગામમાં એક આર્યો ચોર આર્યો એક જ રણ બોલાવા છે. આર્ય જ લઈ ગયેલું છે. શું કચરાજી હારું કોણ આવો હારું હો. ના અહીંથી યા તને શરમ આપી જુઓ તને ભગવાનની તો શરમ રાખ. ભગવાનની પણ. રમતાજી શું કોણ લઈ ગયું એમ કે પેલા અહીંથી હે તું શરમ રાખ થોડી શરમ રાખ શરમ. હેડા કોણ લઈ ગયું અહીંથી? હેડા કોણ લઈ ગયું? કાયમ આખા ક્ષેત્રમાં તું યાડ્યાન કરી હા. કાયમ એટલે તને તારા સિવાય ખાવતું બીજું ચડ્યું નહીં આવતું. ના પણ વાત તો સાંભળો પેલા મારી. આજે કઈ આભરવાની નહીં વાત એની આભરવાની જ નહીં. બોલ સાચું બોલ જલ્દી ફટાફટ. બોલ સાચું નક દબાઈ દઉં મોટું હેડા કોને લીધા અહીંથી? બોલ બોલવાનું જ નહીં તારા બોલવાનું જ નહીં કે મને ઉભો કર બોલો બોલો ઉભો થા
નહીં કાઢશું. એડા બધા ઉભો થા તું. એડા બકાડા હે તું હાચું બોલ લે ફટાફટ. તો શું બા પેમાજી હું તો કઈ વાત જાણતો નહીં યાર. ના, શું ભલે વાત તો તું વાત નહીં જાણતો? આ એડા ચોરી કરી નાખ્યા વાત નહીં જાણતો તું? હા, એ એટલે તમે પાક રાખો ને તમને ખબર નહીં હોતી લે એમ કહું હે. લે એડા એટલે આ ભયા આપણે કોઈ દાડો કઈ એકે વરા ભાગ રાખ્યો કોઈની હંગાત બે ના, ભાઈ એકલા જ વાઈએ અમે. ના, હવે તમે બે ભાઈ ભલે પાક રાખતા હોય પણ તમને કોઈને ખબર જ નહીં. નહીં ખબર અમે બે ભાઈ જ વાઈએ અને તારા સિવાય ગામમાં કોઈ ચોરિયા નહીં આવું. લે બાપા હું નહીં અંદર આમાં યાર. હા એટલે હા, હજી એડા ઓછા થયા છે હમણાં એમ કહું. અને કહું હવે તમને કાયમ આહી નેડી. કહું તમને હવે ક્યાં? હા કનુજી તમારે લાગે શું એના પાકમાં એ ઓવે એવું હોય કતરાજી હે વાહ વાહ તા તો હો. અહીં રે ખેતર બાજુ માટો મારવા જાવો હોય એવું એમ વાહ વાહ આ કોઈ બીજો રાતું કાઢલું ને આટલા. હા પલ્લો અમે આટો મારીને આવ્યો હો. એ હા તો અવાજ ન કરતો નહોતો નથી કોઈ બીજો હે હે કાકા કેમ કાળા પડાવ અને મહિને જો કાઢું ચલે ને ઓવે તે તમે માણસ જોતા નહીં ડાયરેક્ટ કાઢ ઉપાડો ખબર નહીં પડતી હે હે? હે? આ કન્યાના જોજે, આ કન્યાના લીધે આમ જોજે આ બધું કેવું કોકને માર ખાવા પડે આપણે એમ કહું. આ કન્યો હાથમાં આવી જાય ને તો હાથમાં એને આપણે આઈને હવારે હેડવા ના દીધો અને એને ઓવે. જો આયા ચોરી કરી ઓવે, પણ આ જો એડા ઓછા કરી ગયો હે. ભાઈ એને કંથે ના ચાળવા માથ નાસ્યો હે ને હા પણ જો હાથ પર આવ્યો ને ખેતરમાં તો હાથ પગ એના નોખા કરી નાખવાનો કરી નાખવા હતું આવા દે ખાલી. બરોબર ને હા